ધંધુકારીનો વિવેક જોયો. ભ્રાતા પિતા આત્મદેવે ઘરનો ત્યાગ કરી દીધો. સાહેબ, ઘરમાં ધંધુલી એકલા છે. અવિવેક થાય તો ક્ષમા કરજો, ખોટું થાય તો માફ કરજો. સાહેબ, દીકરાને બગાડવામાં વધારે હાથ માનો હોય છે અને દીકરીને બગાડવામાં વધારે હાથ પિતાનો હોય છે. બધું બધાને આપજો, પણ પ્રારબ્ધ અને સમય પહેલા, પરિસ્થિતિ જોયા પહેલા એટલું બધું આપી પણ ન દો કે કોઈક વાર આપ્યા પછી એ જીવનમાં તકલીફ અને મુશ્કેલી તમારે જ ભોગવવી પડે છે. હા ભાઈ, આત્મદેવે ઘરનો ત્યાગ કર્યો. માં ધંધુલી ઘરમાં એકલા છે. ભાગવતજી કહ્યું છે કે ધંધુલી માં ધંધુકારીમાં ધંધુલીની સાથે અવિવેક કરે છે. અને ભાગવતની કથા સમજાવે કે જે ઘરમાં પિતાનું શરીર શાંત થઈ ગયું હોય અને ઘરમાં માં એકલા હોય અને દીકરો જો માતાને પાલવતો હોય તો ભાગવતજીમાં એક વિનંતી કરે. કદાચ ભાગવતજી કે બે શબ્દ બોલજો, પણ જે ઘરમાં ઘરની લક્ષ્મી અને ઘરની માતા પર દીકરાઓ હાથ ઉપાડે છે એ પરિવારમાં સુખ સંપત્તિ તો નહીં, પણ એ પરિવારમાં 3 પેઢી સુધી લક્ષ્મી તો આવતા નથી અને 3 પેઢી સુધી એ પરિવારમાં દરિદ્રતા રહે છે. હા, ઘણી વાર તમે જુઓ કે માં ઘરમાં એકલા હોય અને સમય કરતા અને જીવનમાં એક વસ્તુ, સમય ને પ્રારબ્ધ અનુસાર ઈશ્વર જે પણ આપે છે ને એની મર્યાદામાં રહેતા શીખજો. સાહેબ, ભગવાને ઘણું આપ્યું હોય પણ પ્રારબ્ધ કર્મથી બધું વયું ગયું હોય અને ઘરમાં માં એકલી હોય અને એ પરિસ્થિતિને સહીને સમર્પિત થશો ને, જે કામ ઘરમાં સંપત્તિ નહીં કરે એ કામ વૈષ્ણવો તમારી માના આશીર્વાદ કરશે. હા, એ કામ માતુના આશીર્વાદ કરશે. ધંધુલી મુશ્કેલી થઈ. સાહેબ, રાત્રિના સમયે દીકરાના અવિવેકથી માં ધંધુલીએ કૂવામાં પડી આત્મહત્યા કરી. સાહેબ, અને એક વિનંતી, બધું બધાને આપજો પણ સમયે મર્યાદા રાખજો. સાહેબ, અને વર્તમાન સમયમાં તો ભાગવતજી સમજાવે છે, બધું બધાને આપજો પણ સહી તમારી રાખજો. હા સાહેબ, કે જેથી જિંદગીમાં સાહેબ મુશ્કેલી ના પડે તમને. અને બીજું કે 500ની નોટ જોઈ અને જેને અવિવેક આવે ને એને 5000ની નોટ આપતા પહેલા વિચારજો. હા, એવું નહીં માનવાનું કે દીકરો છે એટલે બધી ખબર છે. કોઈક વાર દીકરો દુષ્ટ નથી હોતો, પણ સંગ દોષ દીકરાને દુષ્ટ કરી દે છે. કારણ ભાગવતજીમાં કહ્યું છે, દુર્યોધન સંગથી દુખી છે, કર્ણ રંગથી દુખી છે અને દુશાસન કર્મથી દુખી છે. હા, કોની સાથે ઉઠો છો, બેસો છો, વ્યવહાર કરો છો, ભલે એકનો એક દીકરો હોય, માતાને વિનંતી છે બધું આપજો પણ મહિનામાં એકવાર ધ્યાન તો રાખજો દીકરો કોની સાથે બેઠે છે, ઉઠે છે, એનું કર્મ કેવું છે. સાહેબ, માં ધંધુલીએ શરીરનો ત્યાગ કર્યો. હવે ધંધુકારી સ્વતંત્ર બન્યો. સાહેબ, અને ભાગવતજીની કથા સમજાવે, જે માતા પિતાની સેવા કરતા નથી ને તે કોઈક વાર માતા પિતાનું શરીર શાંત થઈ જાય પછી એ દીકરાના જીવનમાં, પરિવારમાં એટલી ભયંકર દરિદ્રતા આવે છે કે વર્ષો ગયા પછી પણ એ દરિદ્રતાને વ્યક્તિ ટાળી શકતી નથી.